છે। નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં ગાંધી પરિવારને અદાલતી રાહત। વડોદરામાં કોંગ્રેસની વિજય પદયાત્રા યોજાઈ। વિજયના જલસા વચ્ચે પોલીસનો સપાટો। सत्यमेव 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 तानाशाही नहीं चलेगी राहुल गांधी जिंदाबाद सोनिया गांधी जिंदाबाद हमारा नेता कैसा हो। નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં દિલ્હીની અદાલત દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપવામાં આવતા આજે વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અદાલતના સીમાચિહ્નરૂપ ચુકાદાને ન્યાયપાલિકાના વિજય તરીકે વધાવવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યમેવ જયંતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ વિજય સરઘસ આગળ વધે તે પૂર્વે જ પોલીસે દરમિયાનગીરી કરી શહેર પ્રમુખ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરીને વાતાવરણ તંગ બન્યું હતું। આ કેસની વિગતો મુજબ કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી આરોપી નામાની નોંધ લેવાને અદાલતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। અદાલતે અવલોકન કર્યું હતું કે આ પ્રકરણમાં કેન્દ્રીય તપાસ બ્યુરો કે તપાસ સંસ્થા દ્વારા કોઈ વિધિવત પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવ્યો ન હતો। તેમ છતાં માત્ર અમલીકરણ કેસ માહિતીના અહેવાલને આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે યોગ્ય નથી। અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈ ખાનગી વ્યક્તિની ફરિયાદને આધારે નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપોની સંજ્ઞાન લેવી કાયદાની દ્રષ્ટિએ ગ્રાહ્ય નથી, જેના પરિણામે ગાંધી પરિવાર વિરુદ્ધની તમામ કાયદાકીય અડચણો દૂર થઈ છે। ગાંધી પરિવારને મળેલી આ કાયદાકીય જીત બાદ વડોદરા કોંગ્રેસ દ્વારા ઉત્સાહભેર આયોજિત પદયાત્રામાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો હતો। જોકે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના કારણસર પોલીસે વિરોધ પ્રદર્શન ને રેલીને અટકાવી દીધી હતી। કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આ કાર્યવાહીને લોકશાહીના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો ને દાવો કર્યો હતો કે અંતે સત્યનો વિજય થયો છે। આગામી સમયમાં આ ચુકાદાની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પણ પડવાની શક્યતા છે।